દામનગરમાં વરસાદ પડ્યો એના હિસાબે લગભગ ઘણું ખરું દામનગરનું પબ્લિક છે ને અમારી પાછળ તમે જોવો ને તો પાણી જોવા આવ્યા છે. જોઈ લો તમે આજે ઘણા સમય પછી આ બાજુ જો આ છે ખાસા રોડનો જે પુલ બનાવવામાં આવ્યો છે ને નવો પુલ છે અને અહીંયા તમે જોવો ને તો બહુ પાણી જાય છે. હા આમ તમે જોવો ને તો અત્યારે ઘણું ખરું દામનગરનું પબ્લિક અત્યારે પાણી જોવા માટે આવી જ રહ્યું છે. આ બાજુ તમે જોવો તો કેમ કે આજે વરસાદ બપોર પછીનો લગભગ 2 થી 2.5 કલાક એક જ ધારો વરસાદ એના હિસાબે આજે પાણી વધારે આવ્યું છે. આજે નાળામાં તમે જોવો તો પાણી અત્યારે અમાતું નથી, એટલું પાણી આવે છે. લોકો અત્યારે જો અહીંયા બધા વરસાદ જોવા માટે આવી રહ્યા છે. જોઈ શકો આ બધું કેટલું બધું પબ્લિક અહીંયા બધા લોકો અત્યારે પાણી જોવા માટે આવ્યા છે. આ મનોકામના મેળીમાંના મંદિર મોર આમ તો સંપૂર્ણપણે અત્યારે બધા પાણી થઈ ગયું છે. આગળ તમે જુઓ તો રેલવે સ્ટેશન ને આ બાજુ તમે જુઓ ને તો અહીંયાથી કુંભનાથના તળાવમાં પાણી જાય છે અને આપણે આગળ હજી જાય આ બધું લગભગ રેલવે સ્ટેશન થી આવે છે. સલકાઈ જાય ડેન્જરસ. તો અત્યારે આપણે છીએ ને હાલ આવતડ ગામમાં છીએ ને આવતડ ગામમાં છે ને અત્યારે બહુ ધોધમાર વરસાદ પડ્યો છે અને ઘણા ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. હાલ પરિસ્થિતિ અત્યારે આવતડની છે ને વરસાદના લીધે વધારે પડતું પાણી આવવાથી જો આ ઘરોમાં બધે પાણી ગરી ગયા છે અને અત્યારે ગામના લોકો તમે જોવો ને તો બધા અત્યારે આ પાણી જોવા માટે એવા છે. તમે જોવો ને તો સારે બાજુ પાણી અત્યારે આવતડ ગામમાં પાણી આવી શીખ્યું છે. તમે જુઓ તો તમામ લોકો અત્યારે પાણી જોવા માટે રોડ ઉપર આવ્યા છે. આ નદી 2 કાંઠે હાલી જાય છે આવતડમાં અને આપણે આવતડના ભાઈ આવ્યા છે. ભાઈ કેટલો વરસાદ થયો છે આવતડમાં? તમે હે તમારા અંદાજે કેટલો વરસાદ પડ્યો હોય છે આજ? તો હાલ અત્યારે છે ને આપણે આવતડમાં આપણે જાય છે ઇંગોરાળા, ત્યાં પણ વરસાદ ભારે વરસાદના લીધે વધારે પાણી ભરાઈ ગયું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તમે જો અત્યારે જોવો છો ને તો આવતડ છે ઘરમાં ઘરી જાય બધા પાણી. આવતડમાં અત્યારે તો ઘરોમાં પાણી ગરી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે વધારે પડતું વરસાદના હિસાબે. આ બધું આમ મેદાન છે પણ તળાવ જેવું થઈ ગયું બધું. કેવોક છે ભાઈ આવતડમાં વરસાદ આજનો? તમારા અંદાજે કેટલો વરસાદ હશે આજ? હા તમે જોવો ને તો આજે આવતડમાં છે ને વરસાદ ને આપ ફાટી જેવું લાગે છે કે નહીં તમને? હા આવતડમાં પાણી ગરી ગયા છે ઘરમાં. હવે આવતડમાં છે ને અત્યારે આપ ફાટી ગયો છે અને તમે જુઓ ને તો ઘેરે પાણી ગરી ગયા હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અત્યારે આવતડનું સ્મશાન છે ને આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ પાણી અત્યારે બધું દામનગર કુંભનાથના તળાવમાં જાય છે. અત્યારે તમે જોઈ શકો છો આ રોડની બંને સાઈડ એટલું પાણી આવે છે.
અત્યારે હવે છે ને આપણે આવતરથી ઇંગોરાળા જઈએ છીએ ત્યાં એટલું પાણી આવ્યું છે. આ બધું ઇંગોરાળાનું જ પાણી આવે છે. ત્યાંથી આવતરથી આપણે ભૂમનાથના તળાવમાં. અમે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. આ ખેતર હશે તળાવ જેવું. તો હાલ અત્યારે આપણે ઇંગોરાળા જઈ રહ્યા છીએ ને રસ્તામાં તમે જુઓ ને તો જળબંબાકાર જેવી સ્થિતિ કરી નાખી છે. કેમ કે વરસાદ 3 કલાક એક જ ધારો વરસાદ પડવાથી તમે અત્યારે જુઓ તો ખેતરો છે ને સંપૂર્ણ પાણીના દરિયા ઘોડે કરી નાખ્યું છે. લાગે છે અત્યારે તમે જુઓ છો ઠેઠ આ બધું દરિયા ગોળ જ થઈ ગયું છે. આમ હળંગે હળંગ એ કોઈ ખેતર બાકી નથી જેમાં પાણી હોય એમ ન હોય. બધું બાજુ નાળું અને ખેતર બે એક હરખું. તો આપણે ઇંગોરાળા પૂગી ગયા છીએ અત્યારે. રસ્તો હોતો બંધ થઈ ગયો એટલો વરસાદ થઈ ગયો. તો અત્યારે ઇંગોરાળાની અંદર જવા માટે અત્યારે ફિલહાલ રસ્તો જોવો તમે બંધ કરી દેવામાં આવ્યો છે. કેમ કે વધારે પડતું પાણી અહીંયા આવી ગયું છે અને પાણીના હિસાબે અત્યારે રસ્તો ફૂલે ફૂલ બધું બંધ. આપણે હાલ છીએ ઇંગોરાળા, લાઠી તાલુકાનું ઇંગોરાળા. જો અત્યારે ઇંગોરાળા ગામમાં જવા માટે અત્યારે છે ને ભારે વરસાદના લીધે રસ્તો બંધ છે. ઇંગોરાળા ગામમાં જઈ શકાતું નથી. લોકોને જો અત્યારે છે ને ટ્રેક્ટરથી રોડ ક્રોસ કરાવે છે. ત્યારે તમે જુઓ ને તો ઉપરવાસમાં ગામડામાં જવાવાળા અત્યારે ફિલહાલ બધા લોકો અહીંયા ફસાણેલા છે પાણીમાં. કેમ કે આ પાણી અત્યારે છે ને વધારે પડતો પાણીનો પ્રવાહ હોવાથી હાલ અત્યારે અહીંયા કોઈને આગળ જવા દેવામાં આવતા નથી. અત્યારે બધા લોકોને જો અહીંયા સ્ટોપ કરી દેવામાં છતાં પણ અમુક લોકો છે પોતાના જીવના જોખમે જઈ રહ્યા છે મોટરસાઇકલ લઈને. આ ભાઈ છે ને અત્યારે આ લોકો અહીંયા ફસાણા હોય ને એને આ ભાઈ હેલ્પ કરે છે અને લઈ જાય છે. કેમ કે જે એકલારા અને ગુંદરેન લોકો જતા હોય તે અહીંયા ફસાણેલા છે. અહીંથી પાણી અત્યારે જઈ શકાતું નથી. ભાઈ અત્યારે તો કેમ છે કે તમારું વાહન નીકળી જાય એમ લાગે છે તમને? મહેનત કરીએ થોડીક, હવે સાહસ કરીએ છીએ. પાણી થોડુંક ઉતર્યું. હા, થોડુંક પાણી અત્યારે ઉતર્યું છે. ફિલહાલ ભારે વરસાદના લીધે છે ને અત્યારે આ ઇંગોરાળામાં જવાતું નથી. આગળ લઈ જાઓ.